અષાઢી બીજ એટલે કે પવિત્ર પાવન હિન્દુ તહેવાર અષાઢી બીજનો ઉત્સવ આવ્યો ને હરખાયો સંસાર, આ આખો સંસાર આખી દુનિયા હરખાણી ત્યારે અષાઢી બીજનો ઉત્સવ આવ્યો ને હરખાયો સંસાર, નગર ચર્ચાએ નાથ નીકળ્યા અને કરવા પરોપકારા જગન્નાથ, આ દુનિયાનો નાથ, એ નગર ચર્ચા કરવા માટે અષાઢી બીજના દિવસે નીકળે. અષાઢી બીજનો ઉત્સવ આવ્યો ને હરખાયો સંસાર, નગર ચર્ચાએ નાથ નીકળ્યા અને કરવા પરોપકાર. આ જેણે કાળી મજૂરી કરીને સિંચો આખો દેશ, આ બળદે કાળી મજૂરી કરીને તણ તોડી નાખ્યા ને સિંચો આખો દેશ. આવા બળદ દેવની સેવા કરીએ સદભાવનાનો ભેખ, આ સદભાવનાએ ભેખ ધારણ કર્યો છે આ બળદોની સેવા કરવાનો. ત્યારે આ જેણે કાળી મજૂરી કરીને સિંચો આખો દેશ, એવા બળદની સેવા કરીએ, એવા બળદ દેવની સેવા કરીએ સદભાવનાનો સેવાનો ભેખ. જય હો જગન્નાથ, જય હો બળદદેવ. આ ચોમાસાની શરૂઆત થઈ ગઈ, વાવણીના દિવસ આવી ગયા મારા વાલા, અને આ ખેડૂતોના સાચા સાથી કહેવાય. હળ હાંકીને અહીંયા આવ્યા છે, ઉંમર થતા જે નિરાધાર થયો એને મળ્યો આશરો. એ સદભાવના બળદ આશ્રમમાં કોઈનું દિલ દુભાતું નથી. આ મૂંગા અબોલ જીવની સેવા સારવાર થાય, એની માવજત થાય, એને ઘાસચારો મળે રે, સાચા અર્થમાં રથયાત્રા હોય તો આ બળદોની સેવા છે મારા વાલા. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બલદેવજી અને સુભદ્રાજી રથયાત્રામાં આખા નગર ચર્ચા કરવા માટે નીકળે, પણ સાચી રથ સેવા અમારા માટે તો આ રથયાત્રા તો સાચી સેવા છે મારા વાલા. બળદોની સેવા થઈ જાય. અષાઢી બીજે પુણ્યનું ભાથું બાંધીએ, જગતના તાતની સાથી માટે થોડી સેવા કરીએ, લીલો ચારો ને વાલનો હાથ, એ જ એમનો શણગાર. આ બળદોનો સાચો શણગાર શું છે તો કે એની સેવા કરીએ, થોડી લીલો ચારો આપીએ અને વાલનો હાથ ફેરવીએ, એ જ એમના માટે સાચો શણગાર છે. ત્યારે આવા રૂડા કાજે જોડાવ, કરો જીવનનો ઉદ્ધાર. સદભાવના આશ્રમમાં વાગે સેવાની સરવાણી, આ સેવાની સરવાણી સદભાવના આશ્રમમાં વહી રહી છે. આ ધોધમાં તમે ભળી જાજો મારા વાલા. અષાઢી બીજની મંગલ વધામણી, કચ્છી નૂતન વર્ષ કહેવાય. આ બળદના આશીર્વાદથી ઘરમાં વરસે હર્ષ. જય જગન્નાથ, જય ગોપાલ, જય સદભાવના, જય હો બળદદેવની.